ગાંધીનગર શહેર ભાજપ દ્વારા વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ નિમિત્તે 2 કિલોમીટરના માર્ગ પર મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું। કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા। તેમજ મેયર મીરાબેન પટેલ, શહેર પ્રમુખ આશિષ કુમાર દવે, પૂર્વ મેયર હિતેશ મકવાણા સહિત અનેક હોદ્દેદારોએ ઉપસ્થિત રહી શ્રદ્ધાંજલિ અર્પી હતી। કાર્યક્રમ દરમિયાન સ્વતંત્રતા સમયે બનેલી વિભાજનની પરિસ્થિતિઓની દર્શાવતી ડોક્યુમેન્ટરી પણ રજૂ કરવામાં આવી હતી। 14 ઓગસ્ટ 1947નો એ દિવસ જ્યારે દેશભરમાં સૌ પરિવારજનો પોતપોતાના પરિચિતો જે લાહોરથી પાછા ફરવાના હતા, જેની રાહમાં સૌ પરિવારજનો રેલવે સ્ટેશન સુધી પહોંચે અને પરિવારજનોને ક્યાંક માતાને પોતાના દીકરાના માથા હાથમાં આવે તો ક્યાંક લોહીનું ખાબોચિયું હાથમાં આવે। લાખો લોકોએ પોતાની જાન આજે ગુમાવવી પડેલી। એ પ્રકારનો અત્યાચાર અને જે પ્રકારે અંગ્રેજો દ્વારા આ સરહદો પાડવામાં આવી, જે સમાજોમાં વેચીને આ સરહદો જે પાડવામાં આવી, તેનો પેન આજે બી દેશભરના નાગરિકો સહી રહ્યા છે। વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ એ મારી અને મારા પછીની પેઢીઓને દેશના પૂર્વજોએ કઈ રીતે આઝાદીનું એક બાજુ જશ્નની તૈયારી હોય અને એક બાજુ આજનો દુઃખાંત દિવસ કઈ રીતે લોકો ઉપર અત્યાચાર કરવામાં આવ્યો હતો અને કયા પ્રકારે લોકોએ પોતાના પરિવારજનોને ગુમાવ્યા અને કયા પ્રકારે લોકોએ સંઘર્ષ કર્યો, એની સંપૂર્ણ માહિતી 7 દશકોથી કોંગ્રેસ દ્વારા દબાવી રાખવામાં